गाइस खिचड़ी कह के ने વઘારેલા ભાત ખાવડાવવાનો ચાલુ કરતો. चीटिंग करता है तू। चलिए शुरू करते हैं। તો કાલે સાંજે બની ગયો 10:30 વાગે ખીચડી બનાવવાનો પ્લાન. એટલે તપેલામાં વઘાર કરીને પછી કાંદા બટાકા ને જે અડધું ફરતું સામાન મળ્યું તે નાખી દીધું. ત્યાર પછી કઢી પત્તા ને હળદર મરચાની ભૂકીને બધા જાત જાતના મસાલા નાખી દીધા. પછી બરાબર સાતરી કાઢ્યું ને હવે વારી આવી ગઈ ચોખા નાખવાની. ચોખાની વારી આવી ત્યારે ખબર પડી કે દાળ તો મળે જ નહીં અંદર. એ દાળ તો લાવી દાળ જ મળે. ખીચડી કહ કે ને વઘારેલા ભાત ખાવડાવવાનો ચાલુ કરતો. ત્યાર પછી બરાબર મિક્સ કરીને નાખી દીધું પાણી અને ખીચડી થવા માટે નહીં વઘારેલા ભાત થવા માટે મૂકી દીધા. વઘારેલા ભાત થાય ત્યાં સુધીમાં છાશ બનાવી કાઢી ને તેમાં લાયખા પાછા જલજીરા. છાશ બને એટલે તો ખીચડી વઘારેલા ભાતો તૈયાર થઈ ગયા. રાતના 12:30 વાગે ખીચડી તૈયાર થઈ. રાતના થાળી નહીં મળી તો કેળાના પાત્રા લઈ આવ્યા. ત્યાર પછી મેં કઈ કામ નહીં કરેલું એટલે મારા પર જ ખીચડી વેચવાડી. દોસ્તાર લોકો સાથે બનાવે એટલે તેમાં દાળ નહીં હોય કે મીઠું નહીં હોય સારું જ લાગે. શું કેવું તમારે કોમેન્ટમાં કહેજો. પછી બધાએ ખીચડીના નામ પર વઘારેલા ભાત ખાધા. ચોખા વઘારેલા